નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મામલો। મહાનગરપાલિકાની વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવાર ભૂમિબેન પ્રજાપતિ પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચવા આવતા હોબાળો। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિતના અગ્રણીઓ સમા કચેરીએ દોડી આવ્યા। કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી। કોંગી અગ્રણી હેરી ઓડ અમર ડોમસે ઋત્વિજ જોશી સહિતના અગ્રણીઓના કપડાં ફાડ્યા। થઈ ધક્કામુક્કી, ભારે હોબાળો। લોકશાહીના હનનનો કોંગ્રેસનો આક્ષેપ। 7 કરતાં વધુ કાર્યકરની અટકાયત। ઉચ્ચ પોલીસ અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા। લિફ્ટ પણ બંધ થઈ લોકો પર હટવાયા। સામ દામ દંડ ભેદની નીતિ થઈ હોવાના કોંગ્રેસના આક્ષેપ। નિકુલભાઈ, અચાનક કયો ઘટનાક્રમ થયો કે આટલું આખી ફોર્મ પાછું ખેંચવાના પરત દિવસે તમે કોંગ્રેસ ઊંઘતું ઝડપાઈ? ના, એવું કશું નથી। જે રીતના વડોદરા મહાનગર સેવા સદનની ચૂંટણીમાં વોર્ડ નંબર 2માં અમારા 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા ગઈકાલથી જ। જે રીતના ભૂમિ પ્રજાપતિના ફોન અનટ્રેસેબલ હતા અને હાલ 3 વાગ્યાનો સમય જે છે વિડ્રો કરવાનો અંતિમ સમય, એ સમયે જ્યારે અમે અહીંયા આવ્યા તો જે રીતના એમને અહીંયા લાવીને જબરદસ્તી કરવામાં આવી, એ ખૂબ જ દુઃખદ ઘટના છે। એના ભાગરૂપે કોંગ્રેસ શહેર પ્રમુખ અહીંયા હાજર હતા અને એમની જોડે વાત કરતા જે લોકો બી એમને લઈને આવ્યા અને જે સમગ્ર ઘટનાક્રમ બન્યો એ લોકશાહી માટે ખૂબ જ ચિંતાજનક વિષય એટલે છે, કારણ કે લોકશાહીમાં તમારે લડવું હોય તો ચૂંટણી લડીને તમે જીત મેળવી લો, પણ આ રીતના દબાણ કરી, પ્રેશર કરીને ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવવા માટે જે કોઈ બી પ્રયત્ન કરવામાં આવે છે એ ખૂબ જ દુઃખદ વાત છે। અહીંયા સમગ્ર ઘટનાક્રમ એક લોકશાહીમાં કાળો દિવસને કલંક પ્રમાણે છે। એટલે જ કોંગ્રેસ હંમેશા કહી રહી છે કે સંવિધાનનું ખૂન થઈ રહ્યું છે અને રાહુલ ગાંધી હંમેશા સંવિધાનની જે ચોપડી લઈને ફરી રહ્યા છે, દર્શાવે છે કે આ રીતના ચૂંટણીઓ ના લડાય। આ ચૂંટણીની પ્રક્રિયાના દુઃખદ ઘટના તરીકે અમે બળ પ્રયોગ જે બી ઉપર થયો છે એ દુઃખદ વાત છે। શું થયું તમારા લોકો? મારી જોડે કશું નથી થયું। આજે શું ઘટનાક્રમ થયો? કયા બેનનું ફોર્મ પરત ખેંચવાયા? વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલે છે ત્યારે ભાજપની સામે કોંગ્રેસને લડવા માટે ઘણા બધા ઉમેદવારો ઊભા કર્યા છે, પણ આજ વખતે ભાજપને ખબર પડી ગઈ છે કે એમને આ પ્રજા વડોદરા શહેરની જનતા જાકર આપવાની છે, એટલે એન કેન પ્રકારે અમારા કોંગ્રેસના ઉમેદવારોનું ફોર્મ પરત ખેંચવા માટે બધાને દબાણ આપી રહ્યા છે। આજે જુઓ કે અમારા વોર્ડ નંબર 11ના જે ઉમેદવારો હતા એમનું બી ફોર્મ ખેંચ્યું અને વોર્ડ નંબર 2ની જે લેડીઝ છે એનું પણ ફોર્મ ખેંચવા આવ્યા હતા। અમે સખત વિરોધ કરેલો છે। પ્રજાપતિ મહિલા છે, ભૂમિબેન પ્રજાપતિ, આ બધાનો આ લોકોએ એન કેન પ્રકારે પૈસા આપીને ધક ધમકી આપીને આ લોકોનો દબાવ કર્યો છે અને ફોર્મ ખેંચ્યું। પોલીસે સતત ભાજપનો સાથ આપ્યો છે। અમને પ્રોટેક્શન અમને આપવાની જગ્યાએ એ લોકો એમને પ્રોટેક્શન આપી છે અને ભાજપને આ ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કર્યું છે। કપડા પણ ફાટી ગયા, ધક્કા મુક્કી થઈ છે, એને કારણે થયું? કેમ? લોકશાહીમાં ગમે તેટલી સત્તા હોય, ગમે તેટલો પાવરફુલ માણસ હોય, પણ એની સામે લડવું એ કોંગ્રેસનો એક હક છે અને અમે પણ છડી ચોકી અને છડી છાતી એમની સામે લડ્યા છે, એના કારણે મારા કપડાં ફાટી ગયા છે। હવે નવી સ્ટ્રેટેજી સાથે આવશો મેદાનમાં? બસ હવે જનતાને જાગવાની જરૂર છે। એ બધું જોઈ જ રહ્યા છે કે આ લોકો લોકશાહીનું મૃત્યુ કરવા માટે લોકોને અપક્ષ ઊભી એમના ફોર્મ ખેંચાઈ રહ્યા છે। તો એ હાથ જોડી વડોદરા શહેરની જનતાને વિનંતી છે કે જાગો, નહીં તો એક દિવસ એવો આવશે કે ભાજપની સામે ઉભા રહેવા માટે કોઈ નહીં મળે તમને।